ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાલેજ તલાટી કમ મંત્રી NS પરમાર, રાલેજ ગ્રામ પંચાયત સમાવિષ્ટ ગામ રાલેજ અને રાજપુરના તમામ ખાતેદારોને આ શોર્ટ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે હજી પણ ખેડૂત તરીકેની નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું 400થી ઉપરના લગભગ ખેડૂતોને આપણે બાકી છે. તમે સાંભળ્યું હશે કે ગ્રામસેવક સાહેબ દ્વારા, અન્ય આપણા કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા, તમારા સભ્યો દ્વારા પણ તમને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે, માહિતગાર કરવામાં આવ્યા છે, છતાં પણ બાકી છે. તો હવે જો તમે ખેડૂત નોંધણી નથી કરાવતા તો તમારી KCCની જે લોન ચાલે છે, દર વર્ષે રિન્યૂ કરો છો, એ કદાચ બંધ થઈ શકે. PM કિસાનના જે 2000ના હપ્તા તમને જે મળે છે એ પણ બંધ થઈ શકે. ટેકાના ભાવે જે તમે વેચાણ કરો છો એ વેચાણ પણ બંધ થઈ શકે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ખેતી વિષયક જે કંઈ લાભો પછી તમને મળે છે એ લાભો આ એક નંબર, આ તમારી ખેડૂત તરીકેની આઈડેન્ટિટી પર નિર્ભર છે. જો તમે નથી નોંધણી કરાવતા તો પછી આ તમામ લાભોથી તમે વંચિત રહી શકો છો. જેથી કરીને ઝુંબેશના ભાગરૂપે હાલ આપણી ગ્રામ પંચાયતમાં અને તમામ CSC સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ છે. તમે તમારું આધાર કાર્ડ, સર્વે નંબર, ખાતા નંબરની નકલ અને જે મોબાઈલ છે એ લઈ જવાનું છે સાથે, કેમ કે એમાં OTP આવશે. તો એ લઈ જઈને આ જલ્દીથી જલ્દી તમે વહેલી તકે નોંધણી કરાવો, જેથી કરીને આ તમારા મળતા લાભો બંધ ન થાય. ત્યારબાદ તમને એમ ન થાય કે પંચાયત દ્વારા અમને જાણ નથી કરી. ગ્રામ પંચાયત પર તમે આવો અને ત્યાં પણ આપણી નોંધણી ચાલુ છે. વહેલી તકે જેને કંઈ બાકી છે એનું લિસ્ટ મેં આપણી જે ગ્રુપ છે આપણા એમાં મેં મૂકેલું છે, અને તમામ લોકોને એનાથી જે નથી પહોંચી શકતા એમને પણ તમે અવગત કરો, એવી આશા સાથે મારા વિડીયોને સમાપ્ત કરું છું. સપોર્ટ કરો બીજાને પણ કે ભાઈ તમે નોંધણી કરાવો. જય હિન્દ, જય ભારત.